કોંગ્રેસના આગામી કાર્યક્રમો થશે. ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં થશે અર્જુન મોઢવાડિયાનું સૂચક નિવેદન. મહેસાણામાં કસ્ટોડિયલ ડેથના મામલે મૃતક યુવાનનું ફરી થયું પોસ્ટમોર્ટમ. આવતીકાલે અશોક ગેહલોત જશે મહેસાણા. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઝરમર વરસાદ. અમરેલી, પાલિતાણા, ભાવનગર, કચ્છમાં ધીમી ધારે વરસાદ. મંદસૌરમાં ખેડૂત આંદોલનના પડઘા. ગુજરાતમાં કોંગ્રેસે કર્યું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. સુરેન્દ્રનગરના પાટડીના ધારાસભ્યોનો લોકોએ કર્યો વિરોધ. થાળી પેલન વગાડીને કર્યો વિરોધ. સીબીએસઈના પુસ્તકમાં ઈસુ માટે હેવન શબ્દ પ્રયોગ કરવાના મામલે રાજ્ય બોર્ડના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટનું નિવેદન. વીટીવીના પર્દાફાશ બાદ કુશલ ટ્રેડિંગ કંપની આવી. નોન ટ્રેડિંગ કંપનીમાં ગેરકાયદેસર શેરની ઉત્પાદન સામે થઈ શકે છે તપાસ. નમસ્કાર, હું છું ઝીલ. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાલિતાણામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. તો પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આગમન કર્યું હતું. તો પાલિતાણામાં જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ત્યારે પાલિતાણામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. ખેડૂતોમાં ખુશીની લાગણી હાલ તો જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભાવનગરમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા, પાલિતાણા, તળાજા અને ઉમરાળા પંથકમાં અડધાથી 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આમ સિઝનનો પ્રથમ વરસાદ પડતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી. અમરેલી જિલ્લાના રાજુલા, બાબરા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી, જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્વનું છે કે ગઈકાલે પણ મેઘરાજાએ અમરેલી શહેરમાં ગાજવીજ સાથે એન્ટ્રી કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી બાજુ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. જૂનમાં મેઘરાજાની જમાવટ. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં દસ્તક દીધી છે અને અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે કચ્છ અને ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી શહેરમાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તો જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કચ્છ અને ભરૂચમાં જે રીતે વરસાદી ઝાપટા પડ્યા છે, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.
કાળઝાળ ગરમીમાંથી લોકોને હવે રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ જે રીતે દસ્તક દીધી છે ત્યારે કચ્છ અને ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે વરસાદ વરસ્યો છે, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, સાથે જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ચારો તરફ લીલોતરી લીલોતરી જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાવનાર કુશલ ટ્રેડિંગ સામે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તપાસ કરી શકે છે। મળતી માહિતી પ્રમાણે ગેરકાયદે શેરની ઉથલપાથલને લઈને કૌભાંડની સંદીપ અગ્રવાલ અને ડિરેક્ટરોની સામે તપાસ થશે તો કુશલ ટ્રેડિંગ સામે સીબીઆઈ વધારે આક્રમક પગલાં ભરી શકે છે। સીબીઆઈએ કુશલ ટ્રેડ લિંકને નોન ટ્રેડિંગ ઝોનમાં પણ મૂકી દીધું છે। આ પહેલા પણ સીબીઆઈએ કુશલ ટ્રેડ લિંકને અનેક નોટિસ ફટકારી છે। મહત્વનું છે કે શેરબજારના ચાલતા આ સૌથી મોટા કૌભાંડનો વીટીવીએ પર્દાફાશ કર્યો હતો। સંદીપ અગ્રવાલે શેરબજારમાં કૃત્રિમ તેજી ઊભી કરીને મહાકૌભાંડને અંજામ આપ્યો છે। એટલું જ નહીં પરંતુ 55 કરોડમાંથી 6500 કરોડનું માર્કેટ કેપ ઊભું કર્યું છે। સંદીપ અગ્રવાલે કાગળ પર જ કરોડો રૂપિયાની કંપની ઊભી કરી હતી। આ કંપની કોઈ પ્રોડક્ટ બનાવતી ન હોવા છતાં ખોટું ચિત્ર બનાવ્યું હતું એવી પણ માહિતી મળી રહી છે। સંદીપ અગ્રવાલ અસામાજિક તત્વો સામે ઘરોબો ધરાવે છે। એટલું જ નહીં ધંધાકીય ચિત્ર ઊભું કરી ગુંડા તત્વો સાથે સંબંધ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આજ મામલે સંવાદદાતા દેવસિંહ બારડ જોડાઈ ગયા છે। દેવસિંહ, જે રીતે કુશલ ટ્રેડ લિંકને જે રીતે મોટું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આ અંગે હવે શું તપાસ થઈ શકે છે અને વધુ શું કાર્યવાહી થઈ શકે છે? જી, જે કુશલ ટ્રેડિંગ કંપની છે એ કંપનીને ગઈકાલે વીટીવી એક મોટું કૌભાંડ બહાર પાડ્યું હતું કે કુશલ ટ્રેડિંગ કંપની છે એ માત્ર શેરબજારમાં ઉથલપાથલ કરી રહી છે અને એનું એકચ્યુઅલ સિચ્યુએશનમાં કંઈ છે નહીં। આ કંપની છે 6500 કરોડનું પોતાનું નેટવર્ક બતાવી રહી છે, પરંતુ હકીકત છે એ છે કે આ કંપની ક્યાંય કોઈ વેપાર કરતી નથી। કોઈ પ્રકારના જે એના જે દાવા છે કે શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલી છે તો એવા કોઈ બિઝનેસ નથી। આ ઉપરાંત દવા ઉદ્યોગ છે, મલ્ટિપલ બીજા ઉદ્યોગ છે જેમ કે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ છે અને ખાસ કરીને કોમોડિટીઝ છે। તો આ જે ધંધા છે એના જે પ્રોફાઇલ બતાવવામાં આવી છે એવી કોઈ પ્રોફાઇલ નથી, પરંતુ કંપની છે એ માલાફાઇડ ઇન્ટેન્શન ઊભું કરીને ખાસ કરીને રોકાણકારોને છેતરવાનું કામ કરી રહી છે। એ પ્રકારનો વીટીવી અહેવાલ બહાર પડ્યો હતો। એ અહેવાલની અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પડી છે। બોમ્બે સ્ટોક એક્સચેન્જે એની ઉપર જે તપાસના દોર હાથ ધરી દીધા છે। સૂત્રો દ્વારા જે પણ પ્રકારની માહિતી મળી રહી છે એ છે કે છેલ્લા કેટલાક સમયથી બોમ્બે સ્ટોક એક્સચેન્જે કુશલ ટ્રેડ લિંકને નોટિસો પાઠવી હતી અને ખાસ કરીને એની જે સર્કિટ છે જે પ્રકારના એના શેરની અંદર અપ્સ આવતા હતા અને રોકાણકારો છેતરાઈ રહ્યા હતા અને એકચ્યુઅલ સ્થિતિ કંઈ ન હતી, તો એનું અનુસંધાનની અંદર આ કંપનીને ખુલાસા કરવાનું પણ કહેવામાં આવ્યું હતું। આ ઉપરાંત છેલ્લા 2 દિવસથી કંપની ઉપર તપાસ હાથ ધરાઈ રહી છે, એટલે કે એ કંપની છે શું કરી રહી છે અને રોકાણકારોની જે ફરિયાદો આવી છે એ ફરિયાદોના અનુસંધાનમાં કંપની વધારે પ્રકારની ભીસમાં મુકાઈ સ્થિતિ છે, કારણ કે એકચ્યુઅલ સ્થિતિમાં કંપની એવું કઈ કામ કરતી નથી। જયારે વીટીવીએ ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે આ પ્રકારની કોઈ વાત સામે નથી આવી। જે કંપની દાવા કરી રહી છે કે અમારી દવા ક્ષેત્ર સાથે અમે સંકળાયેલા છે, પણ આ કંપનીની કોઈ પણ દવાની ફેક્ટરી નથી અથવા કોઈ સાથે સંકળાયેલી નથી। એ જ રીતે આ કંપની છે દુબઈમાંથી ઘઉં ખરીદે છે અને દુબઈમાંથી ચોખાની ખરીદી કરે છે, તો રણ પ્રદેશમાંથી ચોખા અને ઘઉંની ખરીદી કેવી રીતે થાય એ સૌથી મોટો સવાલ ખડો કરે છે। આ ઉપરાંત કંપની કહી રહી છે કે ભારતની અંદર જે શિપિંગ ઉદ્યોગ છે એમાં અમે ટોપમાં આવી રહ્યા છે, ટોપની મહત્વની કંપની ધરાવીએ છીએ, પરંતુ આ કંપની પાસે એક પણ શિપ નથી। આ કંપની પાસે એક પણ પ્રકારની એવી ગતિવિધિઓ નથી। તો આ સંજોગોની અંદર આ કંપનીની સામે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા અને એના અનુસંધાનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જે એની સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જી
ચોક્કસ છે દેવસિંહ, સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આ કંપનીની વધુ કેટલી મુશ્કેલીઓ વધી શકે છે અને ખાસ કરીને અન્ય કોઈ લિંક આની સાથે જોડાયેલી છે કે કેમ? જી, કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે ગઈકાલે ખૂબ મોટા પ્રમાણમાં જે ઇન્વેસ્ટર હતા જે કે એને આ કંપનીના જે શેર છે એ શેરમાં ખૂબ મોટું નુકસાન થયું છે, તો એને બજારમાં માર્કેટમાં ઠલવવાનું કામ કરી દીધું છે. તો આ સંજોગોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એનું જે શેરનું જે પેલું છે અથવા શેરનું જે વેચવાનું જે પ્રમાણ છે એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ સંજોગોમાં કંપની જે છે એ રિયલ સ્થિતિમાં આવી જાય એવી સંભાવના દેખાઈ રહી છે. બીજી વસ્તુ એ કે સંદીપ અગ્રવાલ છે એના જે સંબંધો છે એને લઈને કેટલાક ખુલાસા થયા છે. એના જે સંબંધો છે અસામાજિક તત્વો સાથે સંકળાયેલા છે. કેટલાક એવા જે શેરબજારના કેટલાક એવા લોકો છે કે જે લોકોનું કામ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં બ્લેકના વ્હાઇટ કરવાનું કામ છે અને એવા પ્રકારના ધંધાનું કામ છે. તો એની સાથે સંકળાયેલા એવા સંબંધો ખુલ્લા થયા છે. તો આ તમામ સંજોગો જોતા ખાસ કરીને એની જે એના ઓફિસની અંદર જે પ્રકારની સ્થિતિ છે કે દરવાજા બંધ રાખવાના અને બાઉન્સરો જે કર્મચારી કરતા વધારે બાઉન્સરો રાખવાના, આ બધું જોતા એ કહી શકાય કે આ કંપનીના જે પ્રમોટરો છે, ડાયરેક્ટરો છે, એના જે સંબંધો છે ક્યાંક ને ક્યાંક એવા અસામાજિક તત્વો સાથે છે જેથી કરીને કઈ એની જે શંકા છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. જી, આભાર દેવસિંહ, તમામ જાણકારી આપવા બદલ. તો કુશલ ટ્રેડ લિંકની મુશ્કેલીઓ હવે વધી ચૂકી છે. આ અંગે હવે તપાસ થઈ રહી છે. ગેરકાયદે શેરની ઉથલપાથલ સામે હવે સીબીઆઈ તપાસમાં જોતરાઈ ગઈ છે. તો આપને જણાવી દઈએ કે કુશલ ટ્રેડ લિંક દ્વારા શેરની ઉથલપાથલ થઈ રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ કુશલ ટ્રેડ લિંક સામે હવે તપાસ કરી શકે છે. રોકાણકારોના નાણાં ડૂબ્યા હોવાનો પણ જે રીતે મામલો સામે આવ્યો છે ત્યારે કૌભાંડી સંદીપ અગ્રવાલ અને ડિરેક્ટરોની પણ હવે તપાસ થશે. કુશલ સામે બીએસઈ વધારે આક્રમક પગલાં પણ ભરી શકે છે. તો મહત્વના સમાચાર હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે. કુશલ ટ્રેડ લિંક નામે જે રીતે કંપની બનાવી છે અને આ કંપની હવે લોકોની સાથે જે રીતે છેતરપિંડી કરતી હતી, શેર્સની ઉથલપાથલ પણ થઈ રહી હતી, તેને લઈને હવે તપાસ થઈ રહી છે. મહત્વનું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ આની સામે આક્રમક પગલાં ભરી શકે છે. તો જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ કંપની છે તેનો ચોર દરવાજો હતો, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ ચોર દરવાજો શેના માટે? ખાસ કરીને જ્યારે આ કંપની એવો દાવો કરતી હતી કે ઘઉં અને ચોખા જ્યારે એક્સપોર્ટ કરાય છે, પરંતુ અહીંયા સાચી હકીકત શું છે એ તો સામે આવી ચૂકી છે. ખાસ કરીને શેર્સની ઉથલપાથલ આ ઓફિસમાં થઈ રહી છે ત્યારે હવે ડિરેક્ટર સામે પણ પગલાં લેવાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત જીપીસીસી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ સંગઠનના લોકો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. તેમણે કેન્દ્ર સરકારના 3 વર્ષના શાસન મુદ્દે નિવેદન કર્યું હતું કે પ્રધાનમંત્રીએ કરેલા વાયદાઓમાં નિષ્ફળ ગયા છે. મધ્યપ્રદેશની ઘટના ખાલી કરેલા વાયદાઓનું જ પરિણામ છે. તેમજ ગેહલોત મહેસાણામાં કેતન પટેલના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે. સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ રહેશે અને શંકરસિંહ ક્યારેય બીજા પક્ષમાં નહીં જાય તેમ જણાવ્યું હતું. वाघेला जी से मेरे प्रति बहुत वो स्नेह रखते हैं, बहुत वो सीनियर नेता हैं यहाँ के, और कांग्रेस में लंबे समय से वो विभिन्न पदों पे रहे हैं. प्रदेश कांग्रेस के अध्यक्ष रह चुके हैं, केंद्रीय मंत्री रह चुके हैं और सीपी लीडर भी हैं और आईटी चेयरमैन बन चुके हैं. तो मैं समझता हूँ कि उनका रिश्ता कांग्रेस से अटूट है, जिसके बारे में वो खुद कई बार कह चुके हैं कि मैं किसी पार्टी में आने वाला नहीं हूँ. तमाम ये मीडिया की खबरें हैं, वो खुद आपके सामने कह चुके हैं और मुझे पूरा यकीन है कि वो कांग्रेस रह के ही कांग्रेस को कामयाब करने में पूरी ताकत झोंक देंगे. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી નારાજ નથી અને આગામી દિવસોમાં બાપુ કોંગ્રેસની સાથે જ છે. આગામી દિવસોમાં બાપુ સહિત કોંગ્રેસના તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવશે અને વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા હાથ ધરાશે. મંદસૌરમાં ખેડૂતોના આંદોલન મુદ્દે અશોક ગેહલોતે મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું
કે પ્રધાનમંત્રીએ ખેડૂતોને ચૂંટણી પહેલા આપેલા વાયદા પૂરા કરે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. દેશના તમામ ખેડૂતો મોદી સરકારથી નારાજ છે. જ્યારે દેશમાં યુપીએ સરકાર હતી ત્યારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી અશોક ગેહલોતનું આજે ગુજરાતમાં આગમન થયું છે અને રાજ્યભરમાં તેઓ અલગ અલગ કાર્યક્રમ કરશે. यूपी में अभी जब कर्जा माफ किया और वो वादा भी मोदी जी ने किया था यूपी चुनाव के कैंपेन के आने, तो उनको आगे आके ग्रेसफुली मैं समझता हूँ कि एक साथ घोषणा करनी चाहिए थी यूपी के साथ में. तो पूरे मुल्क में जैसे यूपीए गवर्नमेंट ने किया था सोनिया गांधी जी और डॉक्टर मनमोहन सिंह जी के जमाने के अंदर कि 72,000 करोड़ के कर्जे माफ किए थे. अगर आप कर्जा माफ करने की घोषणा कर देते, बाकी किसानों जो मांगे हैं बाकी, चाहे वो न्यूनतम सपोर्ट प्राइस की मांग हो, चाहे वो अन्य उनके खाद की बीज की मांग हो, समस्या आती रहती है उनके सामने. मैं समझता हूँ कि सबको एकजुट होकर के काम करने का एक संकल्प सबका होना चाहिए और मैं उम्मीद करता हूँ कि सभी नेता मिलकर काम करेंगे और कांग्रेस इस बार कामयाब होगी गुजरात के अंदर. दिमाग में रखें आप. यहाँ के प्रदेशवासियों ने 22 साल के बाद में ये तय कर रहे हैं कि वापिस कैसे कांग्रेस का शासन आए और पुराना दिन जो उनको याद आ रहे हैं. અર્જુન મોઢવાડિયાએ ચૂંટણીલક્ષી મહત્વના નિવેદનો કર્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા તોડફોડની રાજનીતિ કરે છે. આ ચૂંટણીમાં ભાજપ સામે મક્કમતાથી લડીશું. ભાજપ નાણાંથી પણ તોડવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસે 57 ધારાસભ્યોને ટકોરા મારીને પસંદ કર્યા છે. શંકરસિંહને ભાજપે અપમાનિત જ કર્યા હતા. તેઓ અમારા માટે સન્માનીય અને વરિષ્ઠ આગેવાન છે. તમામ મહત્વના પદો અત્યાર સુધીમાં શંકરસિંહને આપવામાં આવ્યા છે. શંકરસિંહ પણ જાણે કે કોંગ્રેસ પક્ષે તેમને બહુ સન્માન આપ્યું છે. આગામી કાર્યક્રમો ભરતસિંહની અધ્યક્ષતામાં યોજાશે. શંકરસિંહ વાઘેલાજી ગુજરાતના વરિષ્ઠ આગેવાન છે, કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ આગેવાન છે અને બહુ સારી રીતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ શંકરસિંહ વાઘેલાને અત્યાર સુધી અપમાનિત કર્યા છે અને એ પક્ષ છોડીને જવું પડ્યું છે અને કોંગ્રેસમાં આવ્યા પછી એમને ખૂબ સન્માન આપવામાં આવ્યું છે. જે મહત્વના પદો કહેવાય એવા તમામ પદો અત્યાર સુધીમાં બાપુને આપવામાં આવ્યા છે. એ પછી રાજ્યના મુખ્યમંત્રીનું પદ કોંગ્રેસના ટેકાથી હોય એ હોય. ભાજપની કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂર્ણ થવાની ઉપલબ્ધિ અને કાર્યની સમીક્ષા માટે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ હમણાં ગુજરાતની મુલાકાતે છે, તો તેમણે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે વિશ્વમાં ભારતના થયેલા બમણા આર્થિક વિકાસનું આકલન કર્યું હતું. તેમણે રોજગારીમાં વૃદ્ધિ, સ્ટ્રેટેજિક સિક્યોરિટી, નોટબંધી બાદ વિકાસ પામેલા ડિજિટલ પાવર, જનધન યોજનાથી વચેટિયાઓના બદલે સીધા રૂપિયા શ્રમિકોના ખાતામાં જતા કરોડો રૂપિયા બચાવ્યા છે. તેમજ 3 તલાક અને ગુજરાતની 6 સિટીને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે અને દ્વારિકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વાત કરી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. नगर, अहमदाबाद, सूरत, वडोदरा, राजकोट, दाहोद, और ये हम उसको स्मार्ट सिटी के रूप में डेवलप करेंगे. तब सिलेक्शन से आया है और हेरिटेज सिटी में द्वारिका को भी हम हेरिटेज सिटी के रूप में डेवलप करेंगे. हमें भारत की सेना पर पूरा विश्वास है और उनकी सूझबूझ और साहस पर विश्वास है. एंड दे हैव बीन गिवन द फ्रीडम टू टेक अप्रोप्रिएट एक्शन. और आज वो आतंकवादियों पर भारी पड़ रहे हैं और जो हुर्रियत के लोग पाकिस्तान से पैसा आया करता था, आप देख रहे हैं ईडी, इनकम टैक्स, एनआईए उनके खिलाफ भी सख्त कार्रवाई कर रहा है. लेकिन यहां मैं स्पष्ट कहना चाहूंगा, कश्मीर में 3 जिलों में कुछ गड़बड़ी है, पूरे कश्मीर में नहीं है. और उसी पुलवामा में जहां आतंकवादियों की बात होती है, एक बहादुर
कश्मीर का लेफ्टिनेंट फैयाज खान मारा गया, जो सेना में काम करता था, और उसी पुलवामा में हजारों की संख्या में नौजवान सेना में भर्ती होने के लिए आए और पुलिस में भर्ती होने के लिए आए। तो कश्मीर का ये भी चेहरा है। और तीसरा है, अब एक हफ्ता पहले आईएएस का रिजल्ट आया तो 14 कश्मीर के बच्चे आईएएस में आए हैं, आईएएस एंड सेंट्रल सर्विस से। तो दोनों चीजों को रखना जरूरी है। तो ये जो कांग्रेस को लोग हल्ला कर रहे हैं कि आर्थिक विकास नहीं हो रहा है, तो यूएन की बॉडी कह रही है, अर्नेस्ट एंड यंग कह रहा है, आईएमएफ कह रहा है, तो हमें कांग्रेस के सर्टिफिकेट की जरूरत नहीं है, क्योंकि देश की जनता ने कांग्रेस को सर्टिफिकेट देना बंद कर दिया है। तो उसमें हम क्या कर सकते हैं? મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મામલે વડોદરામાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો છે। યુવા કોંગ્રેસના કાર્યકરોએ શિવરાજ ચૌહાણ અને નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા, તો પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। તો સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ મંદસૌરમાં ખેડૂતો પર થયેલા અત્યાચારને લઈને વિરોધ નોંધાવ્યો। ભાજપના કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન મોદીના પુતળાનું દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। બીજી બાજુ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પોલીસે 50થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી। તો આ તરફ તો બોટાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો અને રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો। મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન ગોળીબારીમાં 6 ખેડૂતોના મોતના પડઘા છેક ગુજરાત સુધી પડ્યા છે। ખેડૂતોના આંદોલન મામલે કોંગી કાર્યકરો દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા। અમદાવાદમાં સ્ટેડિયમ 5 રસ્તા પર મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જ્યારે બોટાદમાં જિલ્લા કોંગ્રેસે રેલી કાઢીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। જો કે રેલી દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા 50 કાર્યકરોની અટકાયત કરાઈ હતી। તો આ તરફ વડોદરામાં પણ કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને શિવરાજસિંહ ચૌહાણના પુતળાનું દહન કરતા 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવાઈ છે। જ્યારે જૂનાગઢમાં કોંગી કાર્યકરો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને ડુંગળી ઢોળીને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। आज यूथ कांग्रेस द्वारा मणिनगर रेलवे स्टेशन खाते रेल रोको आंदोलन કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ સાથે 200 પોલીસ કર્મચારીઓની સતર્કતાને કારણે કાર્યકરો રેલ રોકે તે પહેલા જ યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ સાથે 100 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી। આથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી। સુરેન્દ્રનગરના પાછડીના ધારાસભ્યોનો લોકોએ વિરોધ કર્યો હતો। લખતર ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના અંકેવાડિયા ગામના લોકોએ ધારાસભ્યોનો વિરોધ કર્યો હતો। પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ગામ લોકોએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે અહીંયા રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની માંગ સાથે ગામ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, મહત્વના સમાચાર છે। કુશલ ટ્રેડ લિંક દ્વારા શહેરની ઉથલપાથલનો આ મામલો છે। બોમ્બે સ્ટોક એક્સચેન્જ કુશલ ટ્રેડ લિંક સામે હવે તપાસ કરી શકે છે। રોકાણકારોના નાના ડૂબવા મામલે હવે તપાસ થઈ શકે છે। મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર શહેરની ઉથલપાથલ સામે હવે તપાસ થઈ શકે છે। કૌભાંડી સંદીપ અગ્રવાલ અને ડિરેક્ટરોની પણ હવે તપાસ થશે। કુશલ સામે બીએસઈ વધારે આક્રમક પગલાં પણ ભરી શકે તેવી શક્યતા હાલ તો સેવાઈ રહી છે। કુશલ ટ્રેડ લિંકને બીએસઈએ નોન ટ્રેડિંગ ઝોનમાં પણ મૂકી દીધી છે। શહેરમાં મોટી ઉથલપાથલના પગલે કુશલ કંપની નોન ટ્રેડિંગમાં આવી ગઈ છે। લાખો રોકાણકારોના હિત અંગે બીએસઈ હવે આક્રમક પગલાં પણ લઈ શકે છે।
ચોક્કસ કાર્યવાહી પણ થઈ શકે તેવી શક્યતા હાલ તો સેવાઈ રહી છે. વીટીવીએ કુશલ ટ્રેડ લિંકનું જે રીતે કૌભાંડ બહાર પાડ્યું હતું, સંદીપ અગ્રવાલે કરેલી ઉથલપાથલનું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે હવે સંદીપ અગ્રવાલની મુશ્કેલીઓ પણ હવે વધી ગઈ છે. શેર બજારમાં કૃત્રિમ તેજી ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. મહત્વનું છે કે સંદીપે કાગળ પર જ કરોડો રૂપિયાની કંપની ઊભી કરી હતી. જે રીતે ફ્રોડ કંપની ઊભી કરાઈ હતી તેને લઈને હવે બીએસઈ પણ પગલા ભરી શકે છે. વીટીવી આ સમગ્ર કૌભાંડ બહાર પાડ્યું છે. મોટો પર્દાફાશ વીટીવીએ કર્યો છે. મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે હજુ પણ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. 4 દિવસ બાદ પણ હજુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. સરકાર દ્વારા યુવાનના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવા આદેશ તો આપી દેવાયો છે, પરંતુ વકીલ બાબુ માંગુકિયાનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ ટીમ રીપોસ્ટમોર્ટમ માટે આવી નથી. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો કે સરકારે રીપોસ્ટમોર્ટમ બીજે મેડિકલ કોલેજના તબીબો કરે તે માટે કોર્ટમાં અરજી કરી છે. જોકે માંગુકિયાએ બીજે મેડિકલના ડીન પીએમ કરે તેવી માંગ કરી છે. જોકે હજુ સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી. વાત કંઈક ઉઠતી સાંભળવા મળે કે સરકાર કોર્ટમાં ગઈ છે અને કોર્ટમાંથી ઓર્ડર એવો લેવાનો પ્રયત્ન કરે છે કે આ પીએમ અમારા બીજે મેડિકલ કોલેજના ડાક્ટરો કરે, અમારા જ માણસો હાજર રહે અને પીએમ થઈ જાય એટલે તરત જ ક્રિમિશન કરે. ઘરના ભુવા અને ઘરના દાખલા એ તો દલા તરવાડીની વાતો ઘણી સાંભળી લીધી. સરકાર સમજી લે, કંઈ પણ જો ખોટું કરશે, કોઈ પણ નો સહારો લઈને, કોર્ટનો સહારો લઈને, તો પણ અમે અન્યાય ક્યાંય સહન કરવાના નથી. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.